જેને આપણે જોઈ, જેને આપણે જાણી એ આપણે ન હોય. આ સિદ્ધાંત છે. હું તમને જોઉં છું, તમારાથી જુદો છું. જે આપણને પ્રતીતિ થાય એનાથી આપણે જુદા હોય. તો હવે જેમ હું તમને જોઉં છું એમ હું મારા મનને જોઉં છું, મારી બુદ્ધિને જોઉં છું, મારા અહંકારને જોઉં છું, મારા આગ્રહને જોઉં છું, મારી માન્યતાને જોઉં છું. તો આગ્રહથી જુદો છું, માન્યતાથી જુદો છું. હવે આવું જ્ઞાન જો આપણને રીએ અને આવા જ્ઞાનમાં આપણે જીવીએ એટલે આપણી અંદર એક કેન્દ્ર મળે. જે કેન્દ્રની અંદર શબ્દ નથી, વિચાર નથી એવું કેન્દ્ર છે. હવે આ શબ્દ નથી ને વિચાર નથી એવું કેન્દ્ર છે અને સામે વિચારની ધારા હાલે છે. આપણી સામે વિચારની ધારા હાલે. હવે આપણી આગળ હવે આપણે ઊભા છીએ ક્યાં? જો મિડલમાં ઊભા હશું, આપણે સ્મૃતિના કેન્દ્રમાં ઊભા હશું તો અનેક પ્રકારની માન્યતાઓ છે. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. હવે આપણે ક્યાં ઊભા છીએ? તો એ કે આપણે જોનાર ને જાણનાર મન. સ્મૃતિ કેન્દ્ર છે એ આપણા માટે દ્રશ્ય છે અને સ્મૃતિ કેન્દ્ર જે આપણું છે એનાથી આપણે જુદા છીએ. હવે આવું જ્ઞાન જો આપણી અંદર બરાબર દ્રઢ નિશ્ચય થઈ જાય અને એમાં આપણે જીવવા માંડી તો આપણું હોવું છે એ સ્મૃતિ તંત્રની અંદરથી નીકળી અને આ હોવાપણામાં આવી જાય. એટલે અત્યારે આપણું જે કનેક્શન છે એ રોંગ છે, ખોટી જગ્યાએ આપણે કનેક્ટ કરેલું છે. આપણા હું છે એ જે હું નથી એને આપણે હું કહી છીએ અને જે ખરેખર સત્ય હું છે એને આપણે ભૂલી ગયા. તો હવે જો આપણે એવું કરી શકીએ કે આ હુંમાં રહી તો આપણે બે વસ્તુ કરી શકશું કે વિચાર આવે છે, શબ્દ અને વિચાર પ્રગટ થાય છે અને શબ્દ અને વિચારને કોઈ જોવે છે. એટલે આ ડિવિઝન જ્યાં લગીને આપણી અંદર ન થાય ને ત્યાં લગીને આ સંઘર્ષ રહે. પણ જો આપણે આ કેન્દ્રને બરાબર રીતે જાણતા હોય અને આપણી અંદર બરાબર અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આ પ્રકાશિત ચિત્ત તંત્ર છે, પ્રકાશિત કરે છે એ જે તત્વ છે એ પ્રકાશિત તત્વની અંદર શાંતિ કે અશાંતિ નામની વસ્તુ જ નથી. એ શાંતિની પાર છે, અશાંતિની પાર છે, એ દુઃખની પાર છે અને સુખની પાર છે. જો એવું આપણને જ્ઞાન થાય અને એ જ્ઞાનમાં જો આપણે જીવી શકીએ તો પછી પેરીફરીમાં જે થતું હોય ને, પરિધિમાં જે બનતું હોય ને એ આપણને ઇફેક્ટ ના આપે. ઇફેક્ટ શું કરે છે આપણને? આપણા આગ્રહો. આપણે એમ માની કે આમ હોવું જોઈએ એટલે આપણને હવે મેં ધારેલું છે કે કોઈ અવાજ ન આવવો જોઈએ, તો હવે અવાજ આવશે એટલે મને ડિસ્ટર્બન્સ થશે. તો ડિસ્ટર્બન્સ જે મને થાય છે એ મારા આગ્રહથી, મારી માન્યતાથી, મારી અણસમજથી એ થાય છે. મારી અંદર સમજ હોય તો ન થાય. મારી અંદર સમજ એવી હોય કે હું તો પ્રકાશિત કરું છું. હવે આ ઘર છે એ સ્વચ્છ હોય તોય ભલે, અસ્વચ્છ તો હોય તોય ભલે, પણ આ ઘર છે એ હું નથી, આ ઘરથી જુદો છું. એમ મારા અંતઃકરણની અંદર શબ્દ હોય તો ભલે અને શબ્દ ન હોય તો પણ ભલે, પણ હું બેયથી અલગ છું. આવું જ્ઞાન જ્યારે આપણી અંદર પ્રગટ થાય ને એટલે વિરોધાભાસ છે એ આપણી અંદરથી મટી જાય. વિરોધાભાસ આપણી અંદર નથી.